સુરનગર જિલ્લાના ચુડા ખાતે આવેલા કેજીબીવી વિદ્યાલય હોસ્ટેલમાં રહેતી 200 થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા આરોગ્ય વિભાગ દોડધામમાં મચી જવા પામી હતી। ફૂડ પોઈઝનિંગની અસર સુરનગરમાં બની હતી ત્યારે આ વિદ્યાર્થીઓને ચુડા લીંબડી સુરનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી 5 વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાતા સુરનગરની મેડિકલ કોલેજ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી છે। સરકારના નાયબ મુખ્ય દંડક અને તેમજ ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો શહેરીજનો ગાંધી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। સુરનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ચુડા કેજીબીવી વિદ્યાલયની હોસ્ટેલમાં 200 થી વધુ દીકરીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। જિલ્લાના વિવિધ હોસ્પિટલ જેમાં ચુડા લીંબડી સાયલા સુરનગરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ અને સીયુ શાહ મેડિકલ કોલેજ ખાતે દીકરીઓને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। તેમજ આ ઘટનાથી સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। તેમાં સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે 20 થી વધુ દીકરીઓની સારવાર ચાલી રહી છે, જેમાં એક દીકરીની હાલત ગંભીર છે। હોસ્પિટલના આરએમઓ ચૈતન્ય પરમાર દ્વારા જણાવ્યું હતું કે ગુજરાતમાં જિલ્લાના ચુડા ખાતે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી વિદ્યાલયની હોસ્ટેલમાં 270 થી વધુ વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે, ત્યારે વિદ્યાર્થીઓને ભોજનમાં કોઈ અખાદ્ય વસ્તુ આવી જતા 200 થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા પેટમાં દુખાવો, ઝાડા ઉલટી થવા લાગી હતી। અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતા 108 દ્વારા લીંબડી અને સુરનગર સરકારી હોસ્પિટલમાં અન્ય વિદ્યાર્થીઓને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। જમવામાં ખીર ખાધા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક સાથે 200 થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થવા છતાં હોસ્ટેલના વોર્ડન કે સંચાલકે વિદ્યાર્થીઓના પરિવારજનોને જાણ કરવાની તસ્દી પણ લીધી ન હતી, તેમજ હોસ્ટેલના વોર્ડન કે સંચાલક હોસ્પિટલ ખાતે જોવા ન મળતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ ઘટના માટે જવાબદાર સંચાલક, વોર્ડન સહિતનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જે કે સિંગુર સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। કેટલા બાળકો છે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, શેના ખાવાના કારણે લાગે શું છે? લગભગ 24 જેટલા બાળકો અત્યાર સુધીમાં એસએનસીયુમાં આપણે ત્યાં ગાંધી હોસ્પિટલમાં આવેલા છે અને બીજા 4 કે 5 મેડિકલ વોર્ડના અંદર આપણે દાખલ કરેલા છે। લગભગ બધાની હાલત સ્થિર છે અને કદાચ એમને કાલે સવારે એ જમવાના અંદર પ્રોબ્લેમ થવાથી પ્રોબ્લેમ થયેલો અને સવારથી એમને તાવ ને એવું છે, તો જે બી ફૂડ પોઈઝનિંગના પ્રોટોકોલ પ્રમાણે જે ટ્રીટમેન્ટ આપવાની થતી હોય એ બધી આપેલી છે અને 2 પીડિયાટ્રિશિયન પ્લસ મેડિકલ ઓફિસર્સ, ઇન્ટર્ન, સ્ટાફ નર્સ બધા અવેલેબલ છે, એટલે બધાની ટ્રીટમેન્ટ સારવાર સારી રીતે થઈ ગઈ છે। હાલ તબિયત કેવી છે? બધાની હાલ સારી છે તબિયત, એકની થોડી ઇન્સ્ટેબલ હતી અને રિફર કરેલા છે, પણ એ પણ 1-2 કલાકમાં સરસ થઈ જશે। બોલો। મારું નામ રાજેશભાઈ નારાયણભાઈ ચૌહાણ, ગામ ચોકડી। અમારે એક ભાઈની છોકરી હતી હોસ્ટેલમાં, હજી લગી એમને લોકોએ જાણ નથી કરી। હમણાં મેસેજ નાખ્યો કે આ રીતનું દવાખાને છે, સવારનો આ બનાવ બનેલો હોય। શું થયું હતું છોકરીને? હવે એમ કે ખાવામાં આવી ગયું, પણ શું ખાવામાં આવ્યું એ જે ખબર નથી, તપાસ થાય પછી ખબર પડે। કેટલીક દીકરીને આવું થયું છે? હવે અહીંયા કણે 270 છોકરીઓ હતી, એમાં ઘણી બધી છોકરીઓને આવું છે। કઈ હોસ્પિટલમાં લઈ ગયા? અમે ચુડાથી તો આ સુરેન્દ્રનગર લાવ્યા, અમે આ સુરેન્દ્રનગર આવ્યા છીએ અત્યારે। સુરેન્દ્રનગર કેટલીક દીકરીઓને લેવા? એ તો ખબર નથી, પણ ઘણી દીકરીઓને લાવ્યા એમ કે શું બધા વાલીઓની શું માંગ છે? આમાં શું થવું છે? અમે તપાસ થવી પડે આમાં, કે જેને આ લોકોએ આ વસ્તુ કરી એને કાયદેસરની સજા થવી પડે। જી સાહેબ, શું કહેશો? કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગોખરવાડા તાલુકો ચુડા ખાતે 200 કરતાં વધારે દીકરીઓને ફૂડ પોઈઝનિંગ થતાં આજે એની અસર જોવા મળતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ, સીયુ શાહ હોસ્પિટલ, સાયલા CHC, ચુડા CHC, લીંબડી હોસ્પિટલ ખાતે અલગ અલગ દીકરીઓને એડમિટ કરવામાં આવી છે। શિક્ષણનો સ્ટાફ અને પૂરો મેડિકલ સ્ટાફ સતત જહેમત ઉઠાવી અને જલ્દીથી બધી જ દીકરીઓ સાજી થઈ જાય એ પ્રકારની ફૂડ પોઈઝનિંગના પ્રોટોકોલ મુજબની ટ્રીટમેન્ટ એમને આપવામાં આવી રહી છે અને જે કંઈ ક્રિટિકલ પેશન્ટ હોય એને તાત્કાલિક સીયુ શાહ હોસ્પિટલમાં રિફર કરી અને એને ઝડપથી સારી સારવાર મળે અને ઝડપથી એ પેશન્ટ સાજું થાય એ દિશામાં શિક્ષણ વિભાગ અને સરકારનો આરોગ્ય વિભાગ તથા પાર્ટીના પદાધિકારીઓ સાથે અલગ અલગ હોસ્પિટલમાં જઈ અને જલ્દીથી સારવાર થાય દિશામાં સૂચનો પણ કર્યા છે।
ડૉક્ટરો પણ મહેનત કરીને આમ લગભગ પરિસ્થિતિ સ્ટેબલ થવાના આરે છે. લીંબડી કદાચ કોઈ પેશન્ટ ક્રિટિકલ હોય તો એને તાત્કાલિક અહીંયા સુરેન્દ્રનગર રિફર કરે છે. એટલે જનરલી સાંજ સુધીમાં બધું સ્ટેબલ થઈ જશે અને બધા જ પેશન્ટ જે દીકરીઓ છે એને 24 કલાક સુધી અહીંયા ડૉક્ટરોની નજર હેઠે રાખવામાં આવશે. સાહેબ, આજે ફૂડ પોઈઝનિંગ થયું છે તેમાં જે હોસ્ટેલ સંચાલકો છે એમની ઉપર કોઈ કડક પગલાં લેવામાં આવશે ખરા? મૂળ તો જમવાના કારણે હોસ્ટેલમાં આ ફૂડ પોઈઝનિંગ થયાનું ફલિત થાય છે. સરકાર એ પણ જોશે કે કયા કારણોસર અને શું એમની બેદરકારી હતી એને ધ્યાનમાં રાખીને એમની સામે જે કંઈ કાયદાકીય પગલાં લેવાતા હશે એ સરકાર જરૂર લેશે.